નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ટીચિંગ વિજયમાં. આજે આપણે વાત કરીશું આજે લેવાયેલ એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન ધોરણ 7 વિષય ગણિત. તારીખ છે 6/1/2024. સમય રહેશે 1 કલાક. પ્રકરણ તેમાં છે 7 અને 8 અને કુલ ગુણ છે 25. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોમાં યોગ્ય વિકલ્પ શોધી જવાબ આપો. તો પહેલો છે 1/3 ને ટકામાં ફેરવતા શું મળશે? તો જવાબ આવશે ઓપ્શન નંબર એ 33 વત્તા 1/3. બીજો પ્રશ્ન 1/4 ને ટકામાં ફેરવતા શું મળશે? તો જવાબ આવશે ઓપ્શન નંબર બી 25%. ત્રીજો પ્રશ્ન 1/2 ને ટકામાં ફેરવતા શું મળશે? તો જવાબ આવશે ઓપ્શન એ 50%. ચોથો પ્રશ્ન 5/4 ને ટકામાં ફેરવતા શું મળે? તો ઓપ્શન આવશે ઓપ્શન એ 125%. પાંચમો પ્રશ્ન 4/5 ને ટકામાં ફેરવતા શું મળે? તો ઓપ્શન નંબર ડી 80%. છઠ્ઠો પ્રશ્ન એક વર્ગમાં 25 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગના કેટલા ટકા છોકરીઓ છે? તેમાં જવાબ આવશે સી 60%. સાતમો પ્રશ્ન એક વર્ગમાં 30 બાળકો છે, તેમાંથી 15 છોકરીઓ છે, તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે? તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 50%. આઠમો પ્રશ્ન 0.75 ને ટકામાં ફેરવતા શું મળે? તો ઓપ્શન નંબર બી 75%. નવમો વિકલ્પ 0.2 ને ટકામાં ફેરવતા શું મળે? તેમાં આવશે ઓપ્શન નંબર એ 20%. દસમો વિકલ્પ 0.09 ને ટકામાં ફેરવતા શું મળે? તેમાં આવશે જવાબ ઓપ્શન સી 9%. 11મો પ્રશ્ન છે 10% ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી 1/10. 12મો પ્રશ્ન 20% ને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે? તેમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી 0.20. 13મો પ્રશ્ન છે 10% ને દશાંશમાં ફેરવતા શું મળે? તેમાં આવશે ઓપ્શન નંબર સી 0.10%. 14મો પ્રશ્ન 15/20 ને ટકામાં ફેરવતા શું મળે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી 75%. 15મો પ્રશ્ન 10/20 ને ટકામાં ફેરવતા શું મળે? તેમાં આવશે ઓપ્શન નંબર એ 50%. પ્રશ્ન 1બ ખાલી જગ્યા પૂર્ણ કરો. તેમાં પહેલો 0.85% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 8.5%. બીજો પ્રશ્ન 0.15% ખાલી જગ્યા થાય, તેમાં જવાબ આવશે 15%. ત્રીજો પ્રશ્ન 0.065% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 6.5%. ચોથો પ્રશ્ન 0.022% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 2.2%. પાંચમો પ્રશ્ન 0.505% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 50.5%. છઠ્ઠો પ્રશ્ન 10/25% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 40%. સાતમો ખાલી જગ્યા 1/25% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 4%. આઠમો પ્રશ્ન 20/25% ખાલી જગ્યા થાય, તેમાં આવશે જવાબ 80%. નવમું ખાલી જગ્યા 10/10% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 100%. 3/10 ખાલી જગ્યા 3/15% ખાલી જગ્યા થાય, તેમાં આવશે 20%. પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો. પહેલું ફૂલદાનીની કિંમત ₹120 છે. જો દુકાનદાર તેને 10% ખોટ સાથે વેચે છે, તો તેની વેચાણ કિંમત શોધો. વેચાણ કિંમત એટલે કે ટૂંકમાં વેકી કહેવાય. પડતર કિંમતને પક્કી કહેવાય. તો જેટલા રૂપિયામાં ખરીદે તેને શું કહેવાય? જેટલી કિંમત તેને શું કહેવાય? પડતર કિંમત. તો પક્કીના 10% ખોટ છે, તો ખોટ બરાબર 120ના 10%. તો 120 × 10/100 એટલે કે 12. તો વેચાણ કિંમત મળશે વેકી બરાબર પક્કી માઇનસ ખોટ એટલે કે 120 - 12 108 રૂપિયા. બીજો પ્રશ્ન એક રમકડાની કારની વેચાણ કિંમત ₹540 છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય, તો તે કારની પડતર કિંમત કેટલી થાય? તો 20% નફો એટલે ₹100 નફો ₹20. તો તેથી વેચાણ કિંમત બરાબર 100 + 20 એટલે કે 120. જ્યારે વેકી ₹120 હોય તો પડતર કિંમત 100 થાય. તેથી જો વેકી 540 હોય તો પડતર કિંમત 100 × 540 / 120. 0 0 કેન્સલ. હવે જો
3 4 12 અને 18 તરી 54, તો 3 3 કેન્સલ અને 25 4 હો તો 25 ગુણ્યા 18 એટલે કે 450 રૂપિયા. ત્રીજો પ્રશ્ન, એક સો પીસની કિંમત રૂપિયા 200 છે. જો દુકાનદાર તેને 20% ખોટ સાથે વેચે છે તો વેચાણ કિંમત શોધો. તો પડતર કિંમતના 20% ખોટ છે તો ખોટ બરાબર 200 ના 20%, એટલે 200 ગુણ્યા 20 છેદમાં 100. 00 કેન્સલ, 2 ગુણ્યા 20 એટલે કે રૂપિયા 40. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ ખોટ એટલે કે 200 માઇનસ 40 એટલે કે 160 રૂપિયા. ચોથો પ્રશ્ન, કેરમ બોર્ડની કિંમત રૂપિયા 400 છે. જો દુકાનદાર તેને 40% ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો. તો પડતર કિંમતના 40% ખોટ છે તો ખોટ બરાબર 400 ના 40%, એટલે કે 400 ગુણ્યા 40 છેદમાં 100. 0 કેન્સલ થઈ જાય, 40 ગુણ્યા 4 એટલે કે 160. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત માઇનસ ખોટ એટલે કે 400 માઇનસ 160 એટલે કે 340 રૂપિયા. પાંચમો પ્રશ્ન, એક રમકડાને કારણે વેચાણ કિંમત રૂપિયા 864 છે. જો તેના પર દુકાનદાર 20% નફો મેળવતો હોય તો કારની પડતર કિંમત કેટલી થાય? તો પડતર કિંમતના 20% નફો છે. નફો બરાબર 864 ના 20%, 864 ગુણ્યા 20 ભાગ્યા 100. 0 કેન્સલ, 2 પંચા 10, 864 ભાગ્યા 5 એટલે કે 172.8 રૂપિયા. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. હવે તમે પડતર કિંમત આપણે ગોતવાની છે તો પડતર કિંમતને કરતબ બનાવો તો નફો માઇનસ વેચાણ કિંમત એટલે કે 172.8 માઇનસ 864 એટલે કે જવાબ મળશે 692.91.2 રૂપિયા. પ્રશ્ન 2 નીચેના દાખલા ગણો. તેમાં પહેલો પ્રશ્ન, અનિતા વાર્ષિક 15% વ્યાજ દર ઉપર રૂપિયા 5000ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો જવાબ ઉછીના લીધેલ, જો લોન લે એટલે શું કહેવાય? ઉછીના. તો ઉછીના લીધેલ રૂપિયા 5000નું 1 વર્ષ માટે વ્યાજદર 15% છે. તો 1 વર્ષના અંતે રૂપિયા 5000નું ચૂકવવું પડતું વ્યાજ એટલે કે 5000 ના 15%. તો 5000 ગુણ્યા 15 ભાગ્યા 100. 00 કેન્સલ, 50 ગુણ્યા 15 એટલે 750 રૂપિયા. જો અહીં દાખલો પૂરો થઈ જાય પણ આપણે થોડોક દાખલો લંબાવેલો છે કારણ કે આપણે તેની રકમ પણ ગોતેલી છે એટલે કે તમને તમારી વાર્ષિક પરીક્ષામાં કામમાં આવે. તો વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ એટલે કે 5000 વત્તા 750 એટલે 5750 રૂપિયા. બીજું, રોહિત 10%ના વ્યાજ દર ઉપર રૂપિયા 10,000ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો ઉછીના લીધેલ રૂપિયા 10,000નું 1 વર્ષ માટે વ્યાજ દર 10% છે તો 1 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ 10,000 ના 10%. 10,000 ગુણ્યા 100 છેદમાં 100. 00 કેન્સલ, 1000 ગુણ્યા 1 એટલે કે 1000 રૂપિયા. તો વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ એટલે કે મુદ્દલ વત્તા વ્યાજ એટલે 1000 વત્તા 10,000 એટલે કે 11,000 રૂપિયા. જો દાખલો અહીં 1000 રૂપિયે કમ્પ્લીટ થઈ જાય પરંતુ આપણે થોડુંક વધારાનું એમાં થોડીક તમને ખબર પડે એટલે માહિતી એડ કરેલ છે. ત્રીજો પ્રશ્ન, રાહુલ વાર્ષિક 10%ના વ્યાજ દર ઉપર રૂપિયા 2500ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો જવાબ ઉછીના લીધેલ રૂપિયા 2500નું 1 વર્ષ માટે વ્યાજ 10% છે તો 1 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ એટલે કે 2500 ગુણ્યા 10 છેદમાં 100. 00 કેન્સલ, 2500 250 ગુણ્યા 1 એટલે કે 250 રૂપિયા. વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ એટલે કે મુદ્દલ પ્લસ વ્યાજ એટલે કે 2500 વત્તા 250 એટલે કે 2750 રૂપિયા. ચોથો પ્રશ્ન, કાર્તિક વાર્ષિક 5%ના વ્યાજ દર ઉપર રૂપિયા 1000ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો ઉછીના લીધેલ રૂપિયા 10,000નું 1 વર્ષ માટે વ્યાજ 5% છે. 1 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ 10,000 ના 5%. જો ના આવે એટલે ગુણાકાર આવે તો 10,000 ગુણ્યા 5 છેદમાં 100. 00 કેન્સલ, 100 ગુણ્યા 5 એટલે કે 500 રૂપિયા. તો વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ એટલે કે વ્યાજ વત્તા વ્યાજ મુદ્દલ એટલે કે 500 વત્તા 10,000 એટલે કે 10,500 રૂપિયા. પાંચમો પ્રશ્ન, રોહિત વાર્ષિક 25%ના વ્યાજ દર ઉપર રૂપિયા 10,000ની લોન લે છે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે? તો ઉછીના લીધેલ 10,000 રૂપિયાનું 1 વર્ષ માટે 25% વ્યાજ છે તો 1 વર્ષના અંતે ચૂકવવું પડતું વ્યાજ 10,000 ના 25% એટલે કે 10,000 ગુણ્યા 25 છેદમાં 100.
00 કેન્સલ એટલે 2500 રૂપિયા. તો વર્ષના અંતે ચૂકવવી પડતી રકમ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ એટલે 10,000 વત્તા 2500 એટલે 12,500 રૂપિયા. હવે પ્રશ્ન 3, નીચેની સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. તેમાં છે -45. તેમાં પહેલો પ્રશ્ન -45/30, 36/-24, 3/15, 18/-18/45 અને -12/18. તો -45 અને 30 ને તમે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો એટલે 15 તરી 45 અને 15 દુ 30 એટલે કે -3/2 એટલે કે 1.5. બીજું 36/24, 36 માઇનસ એટલે 12 તરી 36 અને 12 દુ 24, 12 કેન્સલ, 2/3 એટલે કે 1.5. -3 અને 15 તો 3 એકા 3 અને ભાગ્યા 3 પંચું 15, 3 3 કેન્સલ, -1/5 એટલે કે 0.2. -18/45 એટલે કે 9 દુ 18 અને 9 પંચું 45, 9 9 કેન્સલ, -2/5 એટલે કે 0.4. પણ કેવો માઇનસ, ત્યાં આપણે માઇનસ રહી ગયેલ છે, તમારે માઇનસ કરી દેવું. -12/18 એટલે કે 3 4 12 અને 3 6 18. હવે જો 4 અને 6 વધ્યા તો 4 ના ભાગ પડશે 2 ગુણ્યા 2 અને ભાગ્યા 2 ગુણ્યા 3, 2 2 કેન્સલ, 2 અને 3 તો -0.66. બીજો દાખલો છે -15/30, 18/24, -3/18, -18/45 અને -12/18. તો 15 અને 30 ને તમે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. જવાબ આવશે 15 એકા 15, 15 દુ 30, 1/2 એટલે કે -0.5. 18 અને -24 એટલે 3 6 18 અને 3 8 24, 3 3 કેન્સલ, 2 તરી 6 અને 2 4 8, 3/-4 એટલે કે 0.75. ત્રીજું છે 3/18, તો 3 એકા 3, 3 દુ 3 6 18, -1/6 એટલે કે 0.16, -18/45, તો 9 દુ 18 અને 9 પંચો 45, 9 9 કેન્સલ એટલે કે -2/5 એટલે કે -0.4. જવાબ આવશે -12/18, તો -6 ગુણ્યા 2 અને 6 ગુણ્યા 3, 6 6 કેન્સલ, બરાબર 2/3 એટલે કે -0.66. હવે છે ત્રીજો દાખલો -45/30, 36/-24, 3/-3/15, -10/50 અને -12/36. તો તેમાં પહેલા -45/30 ને તમે ભાગ પાડો તો ઉપર 15 ગુણ્યા 3 અને છેદમાં 15 ગુણ્યા 2, 15 15 કેન્સલ એટલે કે -3/2 એટલે કે -1.5. હવે 36/-24 એટલે કે 12 તરી 36 અને નીચે 12 ગુણ્યા 2, 12 12 કેન્સલ એટલે કે 3/-2 એટલે કે બરાબર 1/5 પણ માઇનસ 3/15 એટલે કે 3 એકા 3 અને 3 પંચું 15, તો -1/5 એટલે કે -0.2, -10 અને 50 એટલે કે 10 0 0 કેન્સલ વધ્યા -1/5 એટલે કે 0.2 પણ કેવા માઇનસ -12/36 એટલે કે 12 એકા 12, 12 તરી 36, -1/3 એટલે કે -0.66. ચોથો પ્રશ્ન -5/30, 36/24, 10/15, -18/45 અને -12/108. તો તેમાં પહેલો -5 અને 30, 5 એકા 5 અને 5 6 30, 5 5 કેન્સલ એટલે કે -1/6 એટલે કે 0.16. પણ કેવા માઇનસ 36/24, 12 તરી 36 અને છેદમાં 12 દુ 24, 12 12 કેન્સલ એટલે કે 3/2 એટલે કે 1.5. જવાબ 10/15 એટલે ઉપર 5 ગુણ્યા 2 નીચે 5 ગુણ્યા 3, 5 5 કેન્સલ, 2/3 એટલે કે 1.5. 18/45, 18 માઇનસ છે, 9 દુ 18 અને 9 પંચો 45, 9 9 કેન્સલ, -2/5 બરાબર -0.4. -12/108 એટલે કે 12 એકા 12, 12 9 108, 12 12 કેન્સલ એટલે -1/9 એટલે કે 0.11. પણ કહેવા માઇનસ. પાંચમો પ્રશ્ન 45/30, 36/24, 3/15, -18/-45 અને -12/-18.
તેમાં પહેલો 45/-30 બરાબર 15 ગુણ્યા 3 અને નીચે 15 ગુણ્યા 2. 15 15 કેન્સલ બરાબર 3/2 એટલે કે 1.5. 36/24 એટલે કે 12 36, 12 દુ 24, 12 12 કેન્સલ એટલે કે 3/2 એટલે કે 1.5 જવાબ. ત્રીજો પ્રશ્ન 3/15 એટલે કે 3 એકા 3, નીચે 3 પંચું 15 એટલે કે 3 3 કેન્સલ, વધ્યા 1/5 એટલે કે 0.2 જવાબ. હવે 18 માઇનસ અને -45, તો 9 દુ 18 અને 9 પંચું 45, માઇનસ માઇનસ કેન્સલ, 9 9 કેન્સલ, વધ્યા 2 અને 5 એટલે કે 0.4 જવાબ. -12 અને -18, તો પહેલા માઇનસ માઇનસ કેન્સલ, 6 દુ 12 અને 6 તારી 18, તો 6 6 કેન્સલ, વધ્યા 2/3 એટલે કે 0.66. પ્રશ્ન 4 નીચેની બે સંખ્યા વચ્ચેની 4 સમ સંખ્યાઓ શોધો. તેમાં છે 1 અને 3. તો પ્રથમ આપણે સમય સંખ્યામાં તેના છેદ થોડાક સરખા કરવા પડે. તો આપણે ઉપર નીચે 5 વડે ગુણવી, તો 1 ગુણ્યા 5 ને નીચે 1 ગુણ્યા 5, બીજામાં 3 ગુણ્યા 5 ને નીચે 1 ગુણ્યા 5, તો 5 એકા 5, 5/5 અને 5 તરી 15, 15/5. તો 5 થી 15 વચ્ચે આવતી કોઈ પણ 4 તમે સમ સંખ્યા લખી શકો છો. 6/5, 7/5, 8/5 અને 9/5. 2 અને 3, તો આપણે અહીં પણ ઉપર નીચે છેદ સરખા કરીશું. તો 2 ને 5 વડે અને 3 ને 5 વડે ગુણ્યું અને નીચે 2 ને 1 ગુણ્યા 5 વડે ગુણવી. ઉપર નીચે ટૂંકમાં 5 ને 5 વડે ગુણાકાર કરવો તમારે. તો જવાબ આવશે 10/5 અને 15/5. તો 10 અને 15 ની વચ્ચે આવતી સમ સંખ્યાઓ 11/5, 12/5, 13/5 અને 14/5. ત્રીજું છે -1 અને 0. ઉપર 5 વાર 5 વડે ગુણાકાર અને નીચે પણ 5 વડે ગુણાકાર. તો જવાબ આવશે -5/5 અને 0/5. તો -5 પછી 4/5, -3/5, -2/5 અને -1/5. -2 અને -1, તો ઉપર નીચે 5 વડે ગુણતા જવાબ મળશે -10/5 અને -5/5. તો તે બે વચ્ચે આવતી સમ સંખ્યા એટલે કે -9/5, -8/5, -7/5 અને -6/5. પાંચમો 1 અને 2, ઉપર નીચે 5 5 વડે ગુણતા જવાબ મળશે 5/5 અને 10/5. તો 5/5 અને 10/5 વચ્ચે આવતી 4 સમ સંખ્યા 6/5, 7/5, 8/5 અને 9/5. -2 અને 3, છઠ્ઠો પ્રશ્ન -2 અને 3, તો ઉપર નીચે 5 વડે ગુણતા મળશે -10/5 અને -15/5. તો 10/5 અને 15/5 વચ્ચે આવતી સમય સંખ્યા 11/5, -12/5, -13/5, -14/5. સાતમો પ્રશ્ન -7 અને 8, ઉપર નીચે 5 વડે ગણતા જવાબ મળશે -7×5, -35/5 અને -40/5. તો -35/5 અને -40/5 વચ્ચે આવતી 4 સમ સંખ્યા 36, -36/5, -37/5, -38/5, -39/5. આઠમો 5 અને 6, ઉપર નીચે 5 વડે ગુણતા 25/5 અને 30/5 મળે. તો બંને વચ્ચે આવતી સમ સંખ્યા એટલે કે 26/5, 27/5, 28/5 અને 29/5. નવમો પ્રશ્ન 3 અને 4, તો 3 અને 4 વચ્ચે આવતી સમ સંખ્યા 3 ગુણ્યા 5 અને 1 ગુણ્યા 5. ઉપર નીચે 5 5 વડે ટૂંકમાં ગુણતા એટલે જવાબ મળશે 15/5 અને 20/5. તો બંને વચ્ચે આવતી સમ સંખ્યા 16/5, 17/5, 18/5 અને 19/5. 10મો પ્રશ્ન -4 અને -6, ઉપર નીચે 5 વડે ગુણતા જવાબ મળશે 20/5 પણ માઇનસ અને -30/5. તો 20 અને 30 વચ્ચે આવતી સમ સંખ્યા એટલે કે -21/5, -22/5, -23/5, -24/5. પ્રશ્ન 4b, ગ્રેટર ધેન, બરાબર અને લેસ ધેન માંથી યોગ્ય સંકેત મૂકી ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે -5/10, ખાલી જગ્યા 5/15. તો જો ઉપર નીચે તમે જો તો 5 અને 10 બે એક જ ઘડિયામાં આવે અને આ બાજુ 5 અને 15 એ પણ એક જ ઘડિયામાં આવે.
તો 5 ગુણ્યા 3 અને 10 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 2 અને 15 ગુણ્યા 2, 5 તરી 15, 10 તરી 30, છેદ સરખા થઈ ગયા. 5 દુ 10 અને 15 ગુણ્યા 30, તો જે 5/15 છે તે મોટા કહેવાય, એટલે આવશે 5/10 ઇઝ લેસ ધેન 5/15. હવે -5/10 અને 15/30. હવે જો તમે 15 અને 30 ભાગ પાડો તો આવશે 5 તરી 15 અને 10 3 30, તો 3 3 કેન્સલ, એટલે વચ્ચે 5/10 અને 5/10, તો આવશે 2 બરાબર. -2/10 અને 21/0, તો આવશે 2/10 ગ્રેટર ધેન 21/0. ચોથો 5/10 ખાલી જગ્યા 25/50, તો જવાબ આવશે વચ્ચે બરાબર. પાંચમો -5/30 અને ખાલી જગ્યા 5/9, તો જવાબ આવશે લેસ ધેન. પ્રશ્ન 5 નીચેની સમય સંખ્યાના સરવાળા કરો. તેમાં પહેલો 5 + 4, 5/4 પ્લસ કૌંસમાં -11/4. તો તમે કૌંસને છૂટો પાડો તો પ્લસ માઇનસ માઇનસ, એટલે કે 5 - 11/4. 11 માંથી 5 જાય એટલે કે 6, 6/4. હવે 6 ના ભાગ પાડો, 3 2 6 ના 4 ના ભાગ પાડો, 2 2 4, 2 2 કેન્સલ, વધ્યા 3/2. તો સામે હવે 5 બીજી રકમ 5/3 અને 3/5. તો આપણે બંનેમાં છેદ સરખા કરવા માટે 3 ને 5 વડે ગુણવા પડે અને 5 ને 3 વડે ગુણવા. જો તમે નીચે ગુણો તો ઉપર પણ ગુણવા પડે. તો 5 × 5/3 × 5 વત્તા 3 × 3 અને 5 × 3, તો 5 5 25/3 5 15 વત્તા 9/15. 25 ને 9, 25 વત્તા 9/15 34/15. ત્રીજો પ્રશ્ન -9/10 અને +22/15. આમાં પણ તમારે છેદ સરખા કરવા માટે આપણે ઉપર નીચે 9 માં 3 વડે ગુણીએ અને 15 માં 2 વડે ગુણીએ. તો 9 તરી 27 -27/30 વત્તા 42/30, 27 વત્તા 42 એટલે કે 17/30. ચોથો પ્રશ્ન -3 -11 વત્તા 5/9. માઇનસ માઇનસ પહેલા કેન્સલ કરો. હવે આપણે છેદને સરખા કરો તો 11 ને 9 વડે ગુણો અને 9 ને 11 વડે ગુણો, તો આપણે ઉપર નીચે પણ તે બંને વડે ગુણવું પડે. તો 3 × 9/11 × 9 વત્તા 5 × 11/9 × 11, એટલે કે 3 9 27/99 વત્તા 55/99. 27 + 55/99 એટલે 82/99. પાંચમો પ્રશ્ન -8/19 અને વત્તા -2/57. તો આપણે છેદને સરખા કરવા માટે 19 ને 3 વડે અને 57 ને 1 વડે ગુણીએ, તો ઉપર નીચે પણ 3 અને 1 વડે ગુણવા પડે. તો -8 × 3/19 × 3 વત્તા -2 × 1/57 × 1 બરાબર -24/57 અને +-2/57, -24 - 2/57 એટલે -26/57. પ્રશ્ન 5 નીચેની સમય સંખ્યાના ગુણાકાર કરો. તેમાં છે 9 × 9/2 ગુણ્યા -7/4. તો અહીં અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર, એટલે કે 9 × -7/2 × 4, એટલે કે 9 × 63 -63/8. બીજું 3/10 ગુણ્યા -9. જો -9 એકલા છે પણ છેદમાં કોઈ પણ સંખ્યામાં કંઈ ન હોય તો એક તો હંમેશા હોય જ તે. તો 3 × -9/10 એટલે કે 27/10 પણ કહેવાય માઇનસ. ત્રીજું -6/5 ગુણ્યા 9/11. 6 × 9 -6 × 9/5 ગુણ્યા 11 એટલે કે -54/55. ચોથો 3/7 ગુણ્યા -2/5. તો 3 ગુણ્યા -2/7 ગુણ્યા 5 એટલે કે બરાબર -6/35. પાંચમો 3 ગુણ્યા 11 ગુણ્યા 2 ગુણ્યા 3/11 ગુણ્યા 2/5. અંશનો અંશમાં ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર. 3 ગુણ્યા 2 અને 11 ગુણ્યા 5 એટલે કે 6/55. જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આજે લેવાયેલ એકમ કૌશલ્યનું ધોરણ 7 નું ગણિતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.